જય હિન્દ મિત્રો આજે આપણે ડિસ્કસ કરીશું નિફ્ટી રિગાર્ડિંગ બરાબર છે. નિફ્ટીની કઈ રીતની આજના દિવસની મૂવમેન્ટ હતી અને આવતીકાલે માર્કેટની અંદર કઈ રીતનું પ્રિડિક્શન રહેશે નિફ્ટીનું. તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જો તમે આપણી ચેનલને લાઇક ના કરી હોય અથવા તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં વિડીયોને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો. સૌથી પહેલાં મિત્રો આપણે વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણે એક ગ્લોબલ માર્કેટ ઉપર એક નજર નાખીએ કે ગ્લોબલ માર્કેટની અંદર આપણને કઈ રીતની આજના દિવસની અંદર મૂવમેન્ટ જોવા મળી હતી. ત્યારબાદ ઇન્ડિયન માર્કેટની અંદર આજના દિવસની અંદર આપણને કઈ રીતની મૂવમેન્ટ જોવા મળી હતી. તો સૌથી પહેલાં મિત્ર આપણે નિફ્ટીની અંદર જોઈએ તો નિફ્ટીની અંદર આજના દિવસનો નિફ્ટીનો 23,110નો નવો લાઈફ ટાઈમ હાઈ આપણને જોવા મળ્યો હતો અને ત્યારબાદ નિફ્ટીનો લો આપણને 22,871 જોવા મળ્યો હતો અને ટોટલ જે નિફ્ટી આજે આપણને ક્લોઝિંગ આપેલું છે -24 પોઈન્ટ આપણને ક્લોઝિંગ આપેલું છે ડાઉન સાઇડની અંદર બરાબર છે. ત્યારબાદ આપણે સેન્સેક્સ જોઈએ તો સેન્સેક્સની અંદર આજે બી સેન્સેક્સની અંદર આપણને માર્કેટની અંદર મૂવમેન્ટ જોઈએ છીએ તો આપણને -19 પોઈન્ટની આપણને ડાઉન સાઇડની મૂવમેન્ટ જોવા મળી છે. ત્યારબાદ બેંક નિફ્ટી જોઈએ તો બેંક નિફ્ટી આપણને પોઝિટિવ સાઇડ બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળે છે 310 પોઈન્ટ. ત્યારબાદ મિત્ર ઇન્ડિયા વીક્સની વાત કરીએ તો ઇન્ડિયા વીક્સની અંદર આપણને 23.19ની એક પ્રાઇઝ આપણને જોવા મળે છે બરાબર છે. અને ઓલ ઓવર ઇન્ડિયા વીક્સ જોઈએ બરાબર છે તો એ બી આપણે હાઈ ઉપર ચાલે છે એટલે માર્કેટની અંદર વોલેટિલિટી સૌથી વધારે જોવા મળે છે બરાબર છે. ત્યારબાદ આપણે ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ગ્લોબલ માર્કેટની અંદર આપણને ડાઉન ઝોન્સ છે એ 0.4 પોઈન્ટ આપણને પોઝિટિવ સાઇડ જોવા મળે છે એટલે ઓલ ઓવર આપણને ગ્લોબલ માર્કેટ સાઇડવે જોવા મળે છે. ત્યારબાદ આપણે નાસડાકની વાત કરીએ તો નાસડાક 184 પોઈન્ટ પ્લસ એટલે નાસડાકની અંદર આપણને સારામાં સારી એક પોઝિટિવ સાઇડ મૂવમેન્ટ જોવા મળી હતી બરાબર છે. તો આ મિત્રો હતું આપણું ઇન્ડિયન માર્કેટ અને ગ્લોબલ માર્કેટ. તો આજના દિવસની અંદર આપણે લેવલ ડિસ્કસ કરીએ કે આજના દિવસની અંદર નિફ્ટીની અંદર કઈ રીતની મૂવમેન્ટ હતી અને કઈ રીતનું માર્કેટની અંદર એમણે પરફોર્મ કરેલું હતું બરાબર છે. તો આજના દિવસની મૂવમેન્ટ મિત્રો જોઈએ બરાબર છે. તો આજના દિવસની અંદર આપણે સવારમાં જ્યારે માર્કેટ ઓપન થયું ત્યારે આપણને ગેપ અપ ઓપનિંગ જોવા મળેલું હતું બરાબર છે. ગેપ અપ ઓપનિંગ બાદ આપણે જોઈએ તો થોડોક ટાઈમ માર્કેટ આપણું સાઇડવે હતું. ત્યારબાદ જે ગઈકાલના જે આપણે વિડીયોની ડિસ્કસ કરી હતી અને આપણે સવારમાં મોર્નિંગમાં જે ઇન્સ્ટાગ્રામમાં આપણે એક રીલ્સ એડ કરેલી હતી તો એની અંદર જે આપણું જે લેવલ હતું 23,020નું લેવલ હતું બરાબર છે. અને એમની અંદર આપણે ડિસ્કસ કરેલું હતું કે જો નિફ્ટી 23,020 ક્રોસ કરીને ઉપર 5 મિનિટ સસ્ટેન રહે છે તો આપણે એમની અંદર બાય સાઇડની અંદર આપણે કોલની સાઇડ આપણે એન્ટ્રી કરીશું. તો સવારમાં આપણે મોર્નિંગની અંદર આપણે કોલ સાઇડ આપણે એન્ટ્રી કરેલી હતી 12 વાગ્યા અરાઉન્ડ બરાબર છે અને આપણને કોલની સાઇડ આપણને સારો એવો પ્રોફિટ આપણને જોવા મળેલો હતો બરાબર છે. ત્યારબાદ જે નિફ્ટીએ નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો 23,109નો બરાબર છે અને ત્યારબાદ આપણને નિફ્ટી એક ડાઉન સાઇડ આપણને એક મૂવમેન્ટ જોવા મળી હતી નિફ્ટીની અંદર બરાબર છે. ત્યારબાદ આપણા સપોર્ટને બ્રેક કરીને એક સારું એવું આપણને બ્રેકઆઉટ ફોલ આપણને જોવા મળેલો હતો બરાબર છે. અને ત્યારબાદ ફરી એકવાર નિફ્ટીને જે આજનો ડે લો હતો એ બ્રેક કરીને ત્યાં થોડી વખત સસ્ટેન રહ્યું હતું. તો આજના દિવસનું મિત્ર આ રીતનું આજનું આપણું માર્કેટ હતું બરાબર છે. હવે ગઈકાલના લેવલની અંદર જો આપણે ડિસ્કશન કરીએ બરાબર છે તો ગઈકાલના લેવલની અંદર આજે આપણે એમની મૂવમેન્ટની વાત કરીએ તો એક આજે આપણું આ લેવલ છે 23,010નું જે આજે સવારમાં આપણું મોર્નિંગનું જે લેવલ હતું એ લેવલ છે બરાબર છે. અને ડાઉન સાઇડનું જો લેવલ આપણે જોઈએ તો ડાઉન સાઇડનું લેવલ આજનું આપણું આવતીકાલનું આપણું ડાઉન સાઇડનું લેવલ આ રીતનું છે બરાબર છે જે છે આપણું 22,899 બરાબર છે. જો આ લેવલને એક વખત બ્રેક કરશે બરાબર છે તો આપણને નિફ્ટીની અંદર આપણને એક ડાઉન સાઇડ એક ફોલ આપણને જોવા મળી શકે છે બરાબર છે. તો 200 થી 300 પોઈન્ટ અરાઉન્ડ આપણને આ વીકની અંદર આપણને નિફ્ટી ડાઉન સાઇડ જોવા મળી શકે છે બરાબર છે. તો આપણું સેલિંગનું લેવલ છે 22,908નું અને જો આપણે પોઝિટિવ સાઇડનું આપણે લેવલ જોઈએ તો પોઝિટિવ સાઇડનું આપણું લેવલ છે 23,019નું આપણું લેવલ છે બરાબર છે. જો આને બ્રેક કરીને ઉપર જશે તો આપણને કાલના દિવસની અંદર નવો લાઈફ ટાઈમ હાઈ આપણને જોવા મળી શકે છે. અને જો આપણે કાલના દિવસનું માર્કેટ આપણે પ્રિડિક્ટ કરીએ તો આપણને કાલના દિવસની અંદર એક સાઇડવે મૂવમેન્ટ આપણને જોવા મળી શકે છે. જો આ એક આપણી એક રેન્જ છે બરાબર છે. એ રેન્જની આપણે વાત કરીએ તો એ રેન્જની અંદર આપણને માર્કેટ સાઇડવે થતું જોવા મળી શકે છે બરાબર છે. એક આપણું જે લેવલ છે 22,970નું લેવલ બરાબર છે. જો આ લેવલમાં માર્કેટ ઓપન થાય અથવા તો એક ડાઉન સાઇડનું લેવલ આપણું 22,992નું છે તો આની અરાઉન્ડ આપણને
માર્કેટ એક મુવમેન્ટ કરતું જોવા મળી શકે છે અથવા તો સાઇડવે માર્કેટ આપણું ઓપન થઈ શકે છે. પણ જો આ જે આપણું જે લેવલ છે બરાબર છે, જો આ લેવલને બ્રેક કરે છે તો આપણે કોલ સાઇડ એન્ટ્રી કરીશું. અને જો આ લેવલને જો બ્રેક કરે છે અને નીચે જો માર્કેટ 15 મિનિટ સસ્ટેન કરે છે તો આપણે એમને પુટ સાઇડ આપણે એની અંદર એન્ટ્રી કરીશું. બરાબર છે. તો મિત્રો આજના દિવસનું જે માર્કેટ છે એ અરાઉન્ડ અને કાલના દિવસનું માર્કેટ છે બરાબર છે, તો આ બંનેના દિવસની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ રીતની મૂવમેન્ટ આપણને એક્સપેક્ટ કરી શકીએ છીએ આવતીકાલે. તો મિત્રો આ જે ટ્રેન્ડ છે બરાબર છે એમને ફોલો કરીને તમે કાલના દિવસની અંદર કામકાજ કરશો તો મિત્રો સારું એવું તમે કાલના દિવસની અંદર પ્રોફિટ અર્ન કરી શકશો. ધન્યવાદ મિત્રો.